મારું નામ નૈના છે અને મારી વાર્તા એવી છે જે કદાચ કોઈ ફિલ્મમાં હોય તો લોકો કહેશે કે આ બધું થોડું વધારે પડતું છે. મારું જીવન કોઈ ફિલ્મ નહોતું, પણ એક કડવી વાસ્તવિકતા હતી, ખાલી હાથે અને ધીરજમાં લપેટાયેલી. અમે 5 બહેનો હતી, કોઈ ભાઈ નહોતો, કોઈ સગા નહોતા. અમારી પાસે ફક્ત એક નાનું ઘર હતું અને અમારા પિતા હતા, એક મહેનતુ મજૂર જે સવારે નીકળી જતા તો સાંજે પરસેવામાં લથપથ ઘરે આવતા. મા અમને ખૂબ વહેલા છોડીને ચાલી ગઈ હતી. ત્યારથી જ પિતા મા અને પિતા બંને બની ગયા. પણ એક વ્યક્તિ શું બધું સંભાળી શકે છે? અમારું બાળપણ સ્વપ્નમાં વીત્યું. છોકરીઓ ઘણીવાર તેમના લગ્ન વિશે જે સ્વપ્ન જુએ છે, મોટું ઘર, મોંઘા કપડાં, કાર અને પતિનો પ્રેમ, આ બધું અમને તો વાર્તાઓ જેવું લાગતું. જ્યારે પણ કોઈ છોકરીના પડોશમાં લગ્ન થતા ત્યારે અમે શાંતિથી દરવાજામાંથી ડોકિયું કરતા હતા. અમે જોતા કે શણગારેલી કાર, જોરથી અવાજમાં ગુંજતા ગીતો, હસતી છોકરીઓ, બધું એક ક્ષણ માટે સ્વપ્ન જેવું લાગતું. બીજી ક્ષણે અમને ખ્યાલ આવતો કે આ સ્વપ્ન અમારા નસીબમાં નથી. મારી મોટી બહેનોના એક પછી એક લગ્ન થઈ ગયા હતા, દહેજ વગર, કોઈ ખાસ સંબંધ વગર. બસ જેમ તેમ જ્યાં કોઈ હા કરે ત્યાં જ વિદાય થઈ ગઈ. એક દિવસ મારી મોટી બહેને કહ્યું કે પિતાજી, નૈના માટે સારો સંબંધ શોધો ને, તે અમારા બધાથી ખૂબ જ અલગ છે. તો પિતાએ થાકેલા શબ્દોમાં કહ્યું કે દીકરી, ગરીબ વ્યક્તિના ભાગ્યમાં સારો સંબંધ ક્યાં હોય છે? અમીર લોકો 2 રૂમનું ફર્નિચર અને ઘરેણાં માંગે છે. નૈના પર તમારી જેમ નાના ઘરમાં જશે. બસ પ્રાર્થના કરો કે તેને સારો પતિ મળે. હું શાંતિથી બેઠું બધું સાંભળતી રહી. મને કોઈ સ્વપ્ન નહોતું કે રાજકુમારી બનવાની ઈચ્છા નહોતી. મને ફક્ત એ જ ખબર હતી કે પિતા જે કહે તે મારા ભાગ્યમાં હશે. મેં હાઈસ્કૂલ સુધી અભ્યાસ કર્યો, તે પણ ફક્ત તે માટે પિતાજી કહેતા કે થોડું વાંચન અને લેખન શીખી જા. અમારા ઘરની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. મારી મોટી બહેનના સાસરિયાઓ હંમેશા તેને ટોણા મારતા. બીજી બહેનના લગ્નને 1 વર્ષ પણ થયું નહોતું કે તેના પતિએ નોકરી છોડી દીધી અને ઘરે બેસી ગયો. પિતાનો ચહેરો સમય પહેલાં વૃદ્ધ થવા લાગ્યો. પછી એક દિવસ કંઈક વિચિત્ર બન્યું. મોટી બહેનના સાસરિયાઓ આવ્યા અને મારા ઘરના એક નાના રૂમમાં મીટિંગ થઈ. બહેને આવીને મને એટલું કહ્યું કે ચિરાગ માટે પ્રસ્તાવ આવ્યો છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, દીદી, ચિરાગ કોણ છે? તો બહેને કહ્યું કે તે મારા સાસરિયાના ઘરના સગા છે. તેઓ સારા માણસો છે. 2 ભાઈઓ અને 4 બહેનો છે. મા એકલી છે. પિતા બાળપણમાં ગુજરી ગયા, પણ છોકરો પોતે કમાય છે. પિતાએ પોતે બધું સાંભળ્યું. પિતાની આંખોમાં ખચકાટ હતો, જે દરેક પિતાની આંખોમાં હોય છે જ્યારે તેઓ પોતાની પુત્રીનું ભાગ્ય બીજાના હાથમાં સોંપવાના હોય છે. પિતાએ બહેનને નરમ અવાજમાં પૂછ્યું કે છોકરાના પરિવાર શું માંગ્યું છે? બહેને કહ્યું કે કંઈ નહીં. તેઓ ફક્ત એટલું જ કહી રહ્યા કે છોકરી ઘરવાળી અને સંસ્કારી હોવી જોઈએ અને તેમને અમારી નૈના ગમી છે. આ સાંભળીને મારી બહેનોના ચહેરા ચમકી ગયા હતા, જાણે વર્ષો પછી કોઈએ અમને માણસ તરીકે માન્યા હોય. પિતાએ કોઈ જવાબ ન આપ્યો. તેણે ફક્ત એટલું જ પૂછ્યું કે તે કેવો છે, શું કરે છે અને તે ક્યાં રહે છે. અમને પિતાજીની આંખોમાં પહેલી વાર જે શાંતિની ઝલક દેખાઈ તે મારા માટે ઘણી હતી. બીજા દિવસે સવારે પિતાજીએ બધાને ભેગા કર્યા અને કહ્યું કે મેં હા પાડી દીધી છે. ચિરાગ સારો છોકરો છે. તે તેની મા અને બહેનોનું ધ્યાન રાખે છે. તે જવાબદાર છે. નૈના નસીબદાર છે. ભગવાને માંગ્યા વિના પણ આટલો સારો સંબંધ આપ્યો. બહેને કહ્યું, હા, તો ખૂબ જ સારી વાત છે, પણ મને કેવી રીતે ખબર પડે કે આ ભલાઈમાં કોઈ કસોટી છુપાયેલી છે? તે કસોટી જેની શરૂઆત તે જ દિવસે થઈ હતી, પણ વર્ષો પછી પૂરી થઈ. લગ્નનો દિવસ સાદગીથી પસાર થયો. ફક્ત થોડા નજીકના સંબંધીઓ જ હતા. માત્ર તેમની હાજરીમાં મારા લગ્ન થઈ ગયા. હું ખુશ હતી, વિચિત્ર શાંતિ પણ, જાણે જે થવાનું હતું તે થઈ ગયું. મારી સામે જે આવશે તેનો સામનો કરવો છે. ચિરાગ પહેલી વાર મારી સામે બેઠા ત્યારે એવું લાગ્યું કે જેમ તે મને નહીં, મારી આંખોમાં છુપાયેલા પ્રશ્નો તરફ જોઈ રહ્યા છે. લગ્નની પહેલી રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે રૂમમાં ફક્ત અમે બંને જ હતા. તે નજીક આવીને બેઠા. પછી તેણે ધીમેથી કહ્યું કે હું મારા ભાઈ બહેનોમાં સૌથી મોટો છું. મારા પિતા જ્યારે હું નાનો હતો ત્યારે જ આ દુનિયા છોડી ગયા. માએ કોઈક રીતે અમને ઉછેર્યા હતા. ત્યારથી જ હું બધાનો સહારો છું. મેં માથું નમાવ્યું. તે કહેતા રહ્યા, હું તારાથી કંઈ છુપાવવા માંગતો નથી. અમારા ઘરમાં ઘણી ખામીઓ છે, પણ મેં હંમેશા પ્રયાસ કર્યો છે કે કોઈને ખાલી હાથે પાછા ન મોકલું. તું મારી પત્ની છે. મને સાથ આપીશ તો જીવન થોડું સરળ બની જશે. બીજી એક વાત, અલગ ઘર કે કંઈ પણ બીજું માંગતી નહીં.
જે કંઈ છે તેમાં જ એડજસ્ટ કરવાનો પ્રયાસ કરજે. મેં તેની વાતો ધ્યાનથી સાંભળી, ન કોઈ ફરિયાદ કરી, ન કોઈ દેખાવની વાત કરી. બસ સત્ય હતું જે હવે લગ્નને છુપાવે છે. મેં કહ્યું કે તમે મને બધું સ્પષ્ટ કહ્યું છે, પણ હું પણ વચન આપું છું કે હું તમને દરેક વાતમાં સાથ આપીશ. મેં નક્કી કર્યું કે હું ફરિયાદ નહીં કરું, ફક્ત આગળ વધતું રહેવું છે. લગ્નના થોડા દિવસો પછી જ મેં ઘણું શીખી લીધું. ચિરાગને 4 બહેનો હતી. બધાનું વર્તન અલગ. મારું સાસુ દરેક વાતમાં સલાહ આપતી અને ઘણીવાર મને એવું મહેસૂસ કરાવતી કે આ તેનું ઘર છે, પણ હું ચૂપ રહેતી, ફક્ત ઘરના કામ શીખતી. હું મારા હૃદયમાં કોઈ પણ વસ્તુને સ્થાન આપતી નહોતી. ચિરાગ સવારે કામ પર જતા, સાંજે પાછા આવતા, પરંતુ દર વખતે તે તેની બહેનોની નાની નાની વિનંતીઓ પર હસતા અને માથું હલાવતા. એક રાત્રે જ્યારે બધા સૂતા હતા, ચિરાગે મને બોલાવી. રૂમમાં બેઠા તો તેણે અચાનક કહ્યું કે હું ઓમાનમાં કામ કરવા માટે જવા માંગુ છું. મેં તેની સામે આશ્ચર્યથી જોઈ અને પૂછ્યું કે ક્યારે? તેણે કહ્યું કે તેને થોડા અઠવાડિયામાં એક પરિચિત દ્વારા નોકરી મળી ગઈ છે. સારો માસિક પગાર મળશે. હું ત્યાંથી પૈસા મોકલતો રહીશ. મેં કહ્યું કે તો 3 બહેનોના લગ્નની વ્યવસ્થા થઈ જશે. શું એટલી જલ્દી? તેણે કહ્યું કે હા, તક સારી છે, તેને જવા ન દો. અહીં મસૂરીમાંથી કંઈ બાકી રહેતું નથી. માને પણ થોડી રાહત મળશે. તને પણ કંઈક મોકલીશ. મેં કંઈ કહ્યું નહીં. અમારા લગ્નનો પહેલો મહિનો હતો. મારા પતિ મારાથી હજારો મેલ દૂર જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમની આંખોમાં એક હેતુ હતો કે તેઓ રહેવાના નથી. બીજા દિવસે મને બજારમાં લઈ ગયા. તેણે મારા માટે કપડાં, ચપ્પલ, એક નાનું હેન્ડબેગ ખરીદ્યું. તેણે કહ્યું કે આ લે, હું તને જતાં પહેલાં કંઈક આપીને જવા માંગુ છું. મેં તેનો આભાર માન્યો. એક અઠવાડિયું પસાર થઈ ગયું તો તે જવાની તૈયારી કરવા લાગ્યા હતા. વિઝા, પાસપોર્ટ, ટિકિટ બધું જ ઝડપી ગતિએ પૂર્ણ થઈ ગયું. જવાના એક દિવસ પહેલાં તેણે મને કહ્યું જો હું ક્યારેય મોડો ફોન ઉપાડું કે ઘણા દિવસો સુધી વાત ન કરું તો ચિંતા કરતી નહીં. ત્યાંનું કામ અઘરું છે, સમય મળતો નથી, પણ હું તને નહીં ભૂલું. મેં કહ્યું ઠીક છે, અને હું ધીરજ ગુમાવીશ નહીં. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું કે મને બસ આટલું જ જોઈતું હતું. બીજા દિવસે સવારે તે ચાલ્યા ગયા. હું દરવાજા પર ઊભી રહીને હાથ હલાવી રહી હતી અને પહેલી વાર મને મારા હૃદયમાં લાગ્યું કે હવે મારા દિવસો ખરેખર બદલવાના છે. કેવી રીતે? તે સમયને કેવું હતું? ચિરાગના ગયા પછી ઘરમાં બધું જ તેની જગ્યાએ અટકી ગયું હોય તેવું લાગ્યું. અમારું રૂમ જ્યાં મેં થોડા અઠવાડિયા પહેલાં એક સાથે રહેતા, હવે તે ખાલી લાગતો. તેમના પલંગ એ જ હતા. મારી સાસુ ઘણીવાર મને ટોણો મારતી કે તારો પતિ બહાર ગયો છે, કોઈ રાજકુમાર નથી. ચિરાગે ત્યાં પોતાની સાથે જ ફોન કર્યો હતો. તે થોડા થાકેલા દેખાતા હતા, પણ તેના અવાજમાં એ જ હિંમત હતી. તેણે કહ્યું કે અત્યારે રહેવાની જગ્યા નાની છે, તેની સાથે 2-4 બીજા લોકો છે, પણ કામ બરાબર છે. હું થોડા દિવસોમાં પૈસા મોકલીશ. એક અઠવાડિયા પછી મારી સાસુએ ઘરમાં જાહેરાત કરી કે ચિરાગે થોડા પૈસા મોકલ્યા છે, તો તેની બહેનો પણ ભેગી થઈ ગઈ. હું વાસણ ધોતી હતી. કોઈએ મને અવાજ પણ ન કર્યો. સાંજે જ્યારે બધા જમવા બેઠા ત્યારે મેં ધીમા અવાજે કહ્યું કે માજી, મને થોડા પૈસા મળશે, મારે થોડી જરૂરી વસ્તુઓ ખરીદવી છે. મારી સાસુએ તીક્ષ્ણ નજરે મારી સામે જોયું અને કહ્યું જે ખાઈ રહી છે તે ઓછું છે શું? અમે બધા ઘરનો ખર્ચ ઉઠાવીએ છીએ. બહારથી જે આવે છે તે બધાનું છે. તારા પોતાના ખર્ચાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તો હું ચૂપ થઈ ગઈ. કોઈ જવાબ આપ્યો નહીં કે કોઈને ફરિયાદ કરી નહીં. રાત્રે જ્યારે મેં ચિરાગ સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે મેં મમ્મીને કહ્યું છે કે તને થોડા પૈસા અલગથી આપે. મેં ફક્ત એટલું જ કહ્યું કે મને કોઈની પાસેથી માંગવાની આદત નથી. મને જે મળે છે તે ઘણું છે. તે પછી પૈસા આવતા રહ્યા, ક્યારેક 1 મહિના પછી, ક્યારેક 2 મહિના પછી. મારી હાજરીને ઘણીવાર અવગણવામાં આવતી. નણંદ એકબીજા સાથે ફરવા જવાનું આયોજન કરતી, નવા કપડાની ડિઝાઇન જોતી અને મારી સાસુ દરેક વાતમાં તેની સાથે સંમત થતી અને હું ફક્ત ઘરકામ કરતી અને મારા રૂમમાં આવીને મારા સોજાવાળા પગની માલિશ કરતી રહેતી. ક્યારેક મને ચિરાગને ફરિયાદ કરવાનું મન થતું, પણ તે ફોન પર થાકેલા લાગતા. એકવાર તેણે કહ્યું કે આજે ખુલ્લા આકાશ નીચે 6 કલાક કામ કર્યું છે, ગળું પણ દુખે છે, પૂરા પગારના વચન વિના કામ મળતું નથી. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. મને પોતાને શરમ આવી કે કંઈક કેવું, પણ કદાચ મારી ભૂલ હશે. એક દિવસ ઘરમાં હંગામો થયો. સવારથી મહેમાનો આવી રહ્યા હતા. મારી સાસુ અને નણંદ ખુશીથી ફરતા હતા. મને એક ખૂણામાંથી સાંભળવા મળ્યું 3 બહેનોના લગ્ન એકસાથે નક્કી થઈ ગયા. આટલી મોટી વાતથી મને આશ્ચર્ય થયું અને પછી મને ખબર પડી. મારી સાસુ કહેવા લાગી
કે અમને તો અમારા નસીબ પર ખૂબ ગર્વ છે. મારી 3 દીકરીઓના લગ્ન એક સાથે થશે અને બધું મારા દીકરા દ્વારા મોકલવામાં આવેલા પૈસાથી થશે. એક સાથે 3 લગ્ન, એટલો મોટો ખર્ચ, કપડાં, દહેજ અને લગ્નના વરઘરો માટેનો ખોરાક, બધું શું મારો પતિ એકલો કરશે? થોડા દિવસો પછી જ્યારે મેં ચિરાગ સાથે વાત કરી ત્યારે તેણે પોતે મને કહ્યું કે કદાચ હું વધુ 3 મહિના રહીશ. એક કંપનીમાં ડબલ સમય માટે તક છે. પગાર પણ વધારે હશે. મારે 3 બહેનો માટે બધું સારું ખરીદવું પડશે. મેં કહ્યું કે ત્યાં એકલા ન રહો, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તો તેમણે કહ્યું કે તું ચિંતા કરીશ નહીં, બધું સારું થઈ જશે. બીજા દિવસે મારી સાસુએ મને કપડાની એક યાદી આપી અને કહ્યું કે તું બજારમાં જઈને આ દહેજ જોતી આવ, તે દુલ્હનો માટે છે. બધી સારી વસ્તુઓ હોવી જોઈએ. પૈસાની ચિંતા કરશે નહીં. હું શાંતિથી બજારમાં ગઈ હતી, કપડાં જોયા, વસ્તુઓ ખરીદી, પાછા આવીને બધું કહ્યું. કોઈએ કંઈ કહ્યું નહીં, કંઈ પૂછ્યું નહીં. તેઓએ એમ પણ કહ્યું નહીં કે તમે તમારા માટે કંઈક પસંદ કર્યું, કંઈક જોયું. હું પાછી આવીને કામે લાગી ગઈ, બધી વ્યવસ્થા કરી. મારા પતિએ ફોન પર કહ્યું કે લગ્ન પછી ચોક્કસ તારા માટે કંઈક લાવીશ. મેં કહ્યું કે તમારા માટે આશીર્વાદ ઘણા છે. લગ્નની તારીખ નજીક આવી રહી હતી. ઘરમાં હંમેશા કંઈક ને કંઈક થઈ રહ્યું હતું. ક્યાંક દરજી કપડાં માટે માપ લઈ રહ્યો હતો, ક્યાંક રસોઈયા ખોરાકનો અંદાજો લગાવી રહ્યા હતા અને ક્યાંક નણંદ પોતાના માટે મેચિંગ જ્વેલરી પસંદ કરી રહી હતી. દરરોજ ચિરાગનો ફોન આવતો. માને સમયસર વાસણો મંગાવવા અને સમયસર બધું કામ કરવાનું યાદ અપાવતા. પણ ચિરાગ પોતે હાજર નહોતા. ફક્ત તેની મહેનત, તેણે મોકલેલા પૈસા અને તેની સલાહ ઘરના દરેક ખૂણામાં અનુભવાતી હતી. એક દિવસ નણંદે કહ્યું કે ભૈયાએ મારી પસંદગીના નોકર માટે અલગ પૈસા મોકલ્યા છે. હું બુક કરાવીને આવું છું. સાસુએ ગર્વથી માથું હલાવ્યું. તેણે કહ્યું કે મારો દીકરો કોઈ પણ વસ્તુમાં કમી નહીં રહેવા દે. હું શાંતિથી બેઠી. હું ગ્લાસમાં ચા નાખી રહી હતી. કોઈએ પૂછ્યું પણ નહીં કે તું તો કંઈ લેવાની નથી માંગતી? તે જ દિવસે ચિરાગનો ફોન આવ્યો. તેણે કહ્યું કે કેટલાક ખાતા ઉમેરવામાં આવ્યા છે, જે ખોટા પડી ગયા છે. લાગે છે કે પૈસા ઓછા પડી જશે. હું 2 દિવસમાં શોધીને જણાવીશ. 2 નહીં પણ 3 દિવસ પછી ફોન આવ્યો. તેના અવાજમાં એક વિચિત્ર થાક હતો. તેણે કહ્યું કે મેં થોડી લોન લીધી છે. મારે તે સમયસર પરત કરવી પડશે. લગ્નનો સમય નજીક છે. હજુ પણ ઘણી બધી વસ્તુઓ બાકી છે. મેં ધીમેથી કહ્યું કે આટલો બધો ન લો. તમારા શરીરનો પણ પોતાનો અધિકાર છે. ચિરાગે કહ્યું કે બસ આ દિવસ પસાર થઈ જાય તે પછી હું આરામ કરીશ. ખરીદી હવે બેકાબૂ બહાર જઈ રહી હતી. બીજા ગામડાઓમાંથી મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું હતું. લગ્નના સંઘર્ષના ભોજન માટે 3 અલગ અલગ યાદીઓ બનાવવામાં આવી રહી હતી. રસોઈયા રસોઈ બનાવી રહ્યા હતા. મારી સાસુએ કહ્યું કે લગ્નનો ખોરાક અલગ હોવો જોઈએ. બધાને યાદ રહેવું જોઈએ. એક દિવસ જ્યારે તંબુના વાસણો આવ્યા ત્યારે તેમના હિસાબનું રજિસ્ટર પણ હતું. મેં ધ્યાનથી જોયું તો બધું ચિરાગના નામે લખેલું હતું. દરેક વસ્તુની કિંમત, દૈનિક ખર્ચ, રજિસ્ટરના અંતે લોનની વિગતો પણ લખેલી હતી. લોન 2 જગ્યાએથી લેવામાં આવી હતી, તે પણ ઓમાનથી. મેં મારો મોબાઈલમાં ગુપ્ત રીતે નંબર સેવ કરીને રાખ્યા હતા, પણ કંઈ કહ્યું નહીં. રાત્રે ચિરાગે ફોન કર્યો. તેણે કહ્યું કે તેને પીઠ સીધી કરવાનો પણ સમય નથી મળતો. સવારે કામ, સાંજે ખરીદી અને પછી બહેનો જે માંગે છે તે બધું થાય, બસ મને આ જ જોઈએ. એ ધીમા અવાજે પૂછ્યું, અને તમે? તે ચૂપ રહ્યા. પછી તેણે ધીમેથી કહ્યું કે મારી ખુશી તેમની ખુશીમાં રહેલી છે. પ્રાર્થના કરો કે લોન જલ્દી ચૂકવી દેવામાં આવે. ફોન ડિસ્કનેક્ટ થયો. ત્યારે મેં કબાટ ખોલ્યો. અમારા લગ્નની પહેલી રાત્રે મારા પતિ પાસેથી જે મને સોનાનો સેટ મળ્યો હતો તે બોક્સમાં પડેલો હતો. મેં તે ક્યારેય પહેર્યો પણ નહોતો. મેં ધીમેથી તેને મારા હાથમાં લીધો. તે ખૂબ ભારે લાગ્યો. બીજા દિવસે હું તેને મારી સાથે બજારમાં લઈ ગઈ. દુકાનદારે મને વજનનો ભાવ જણાવ્યો. મેં તેને વેચી દીધો. જ્યારે મને પૈસા હાથ મળ્યા ત્યારે મને એક વિચિત્ર રાહત થઈ. સાંજે ઘરે આવીને મેં ચિરાગને ફોન કર્યો અને તેને કહ્યું કે તેની એક લોન ચૂકવી દેવામાં આવી છે. તે ચોંકી ગયા અને પૂછ્યું કે તેનો મતલબ શું? મેં કહ્યું કે તમે મને મોં દેખાડવામાં જે સેટ આપ્યો હતો તે મેં વેચી દીધો. તેથી એક લોન ચૂકવી દેવામાં આવી છે. તે થોડીવાર ચૂપ રહ્યા. પછી કહ્યું કે તારે આ ન કરવું જોઈતું હતું. મારે આ કરવું હતું. મેં કહ્યું હું તમારી પત્ની છું. થોડીવાર પછી તેણે ફક્ત એટલું જ કહ્યું કે ભગવાન તને હંમેશા ખુશ રાખે અને તને ઘણું બધું આપે. તે જ રાત્રે લગ્ન માટે તૈયાર કરેલા ઘરેણાં આવી ગયા હતા. નણંદો એક પછી એક બોક્સ ખોલી રહી હતી. દરેક સ્મિત જાણે બધું કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગતું હતું. દરવાજા પાસે ઊભી રહીને બધું જોઈ રહી હતી. અચાનક નાની નણંદે કહ્યું કે ભાઈને કહો કે આવતીકાલ સુધીમાં ગાડીની વ્યવસ્થા કરી દે.
મારા સાસરિયાઓ ઈચ્છે છે કે લગ્નની બારાત ગાડીઓની લાઇનમાં આવે. મારી સાસુએ કહ્યું કે હું પોતે ચિરાગ સાથે વાત કરું છું, તે ના પાડશે નહીં. મેં તે ક્ષણ પણ શાંતિથી વિતાવી હતી. ચિરાગની મહેનત, તેના શરીરના ધબકારા અને તેની બહેનોની માંગણીઓ બધું જ મારા અંદર એક નાનું યુદ્ધ ચલાવી રહ્યું હતું. લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ. 3 દિવસમાં 3 લગ્નની સરઘસ આવી. દરેક સરઘસમાં ખુશી, અવાજ, ભેટો, ખોરાક અને મારા પતિના પૈસા હતા. પરંતુ તો પોતે તો આ સરઘસમાં નહોતા. જ્યારે તેની 3 બહેનો વિદા થઈ ગઈ અને ઘરના રૂમ ખાલી થઈ ગયા, ત્યારે મારી સાસુએ કહ્યું કે બધું બરાબર થઈ ગયું. કોઈ પણ વસ્તુની કમી ન થઈ. ચિરાગે ભાઈ તરીકેની પોતાની ફરજ બજાવી છે. મેં મારા મનમાં કહ્યું કે તેણે મારા પતિ તરીકેની પોતાની ફરજ પણ બજાવી છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં. લગ્નનો આનંદ સમાપ્ત થયો ત્યારે ઘર સંપૂર્ણપણે ઉજળ થઈ ગયું. તે સમય દરમિયાન એક રાત્રે મારા શરીરમાં એક વિચિત્ર થાક લાગ્યો. શરૂઆતમાં મને લાગ્યું કે આ થોડી નબળાઈનો પ્રભાવ છે, પણ બીજા દિવસે ખૂબ તાવ આવતા હું પથારીમાં જ રહી ગઈ. મારું શરીર તૂટી રહ્યું હતું, મારું માથું ભારે થઈ ગયું હતું અને મારી પીઠમાં એટલો દુખાવો હતો કે ઊભું થવું પણ મુશ્કેલ થઈ ગયું. સાંજ સુધીમાં મને મારી કિડનીની એક બાજુ બળતરા થવા લાગી. મારા સાસુ મારા રૂમમાં આવી. મેં હિંમત ભેગી કરીને કહ્યું કે માજી, મને દવા માટે થોડા પૈસા આપો. કદાચ મને મારી કિડનીમાં દુખાવો થઈ રહ્યો છે. તાવ પણ ઓછો થતો નથી. તેણે મારી સામે જોયું. જ્યારે તેણીએ કંઈક નકામી વાત સાંભળી હોય. તેણે કહ્યું કે મારી પાસે પૈસા નથી. જો તારે દવા લેવી હોય તો ચિરાગને કહી દે, તે પૈસા મોકલશે. તો દવા લઈ લેજે. અહીં કોઈના પૈસા માટે જવાબદારી નથી. હું શાંત થઈ ગઈ. મારું શરીર તાવથી બળી રહ્યું હતું અને મારા હૃદયમાં એક અલગ જ આગ સળગી રહી હતી. આગામી 2 દિવસ એ જ સ્થિતિમાં પસાર થયા. ન તો મને દવા મળી કે ન તો કોઈએ મને પાણીનો ગ્લાસ લાવીને આપ્યો. જ્યારે મારી નણંદ તેના માયકાના ઘરે આવી ત્યારે તે ટીવી સામે બેઠી હતી અને હું પલંગ પર બાજુ બદલ પણ લાયક રહી નહોતી. જ્યારે ચિરાગે ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે તારો અવાજ બરાબર નથી સંભળાતો. બધું બરાબર છે ને? મેં હસીને નરમ અવાજમાં કહ્યું કે બસ હવામાન બદલાઈ રહ્યું છે. કદાચ એટલા માટે જ હું થોડી બીમાર છું. તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. ચિરાગનો શ્વાસ ભારે થઈ ગયો. તેણે કહ્યું કે હું પણ થોડા દિવસો કામ પર જઈ શક્યો નહીં. મને ખૂબ થાક લાગતો હતો, પણ મારે દેણું ચૂકવવું છે. પૈસા ચૂકવવા જ પડશે. મેં જવાબ આપ્યો કે હું પ્રાર્થના કરું છું કે તમે હંમેશા સુરક્ષિત રહો. બાકી બધું ચાલતું રહેશે. ફોન બંધ થયો તો મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ તાવની ગરમીએ તેને સૂકવી દીધા. બીજા દિવસે મારા શરીરમાં દુખાવો એટલો વધી ગયો હતો કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. મેં હિંમત ભેગી કરી અને મારી સાસુને કહ્યું કે જો તમે દવા લાવો તો કદાચ મારો તાવ ઓછો થઈ જશે. તો તેણે નાક ચડાવીને કહ્યું કે મારી દીકરીઓના લગ્ન પછી જે થોડા પૈસા બચ્યા છે તે પણ મારે કોઈ નકામી દવા પર ખર્ચ કરું? ચિરાગે મને પૈસાને સંભાળવાની જવાબદારી સોંપી છે. તે પૈસા તારા માટે આવ્યા નથી. આ વખતે મેં કંઈ કહ્યું નહીં. હું રૂમમાં ગઈ, દરવાજો બંધ કરીને સૂઈ ગઈ. મેં 2 દિવસથી કંઈ ખાધું પણ નહોતું. ફક્ત પાણી પર જીવી રહી હતી. તે દિવસે બપોર સૌથી નાની નણંદ આવીને અવનીની મિત્ર આવી. તેણીએ હસતા હસતા કહ્યું કે તારા ભાઈએ 3 બહેનોના લગ્ન એકસાથે કરાવીને ખૂબ સારું કામ કર્યું. લગ્નમાં કોઈ તકલીફ તો ન પડી? અવનીએ હસતા હસતા જવાબ આપ્યો કે અમને કેમ તકલીફ થશે? તેણે બધું કામ પોતે સંભાળ્યું. ભાભી ફક્ત મહેમાનોય તેમ બધું જોતી રહી. બપોર પછી જ્યારે મારો તાવ થોડો ઓછો થયો ત્યારે મેં ગુપ્ત રીતે ચિરાગને મેસેજ કર્યો કે મેં 2-3 દિવસથી દવા લીધી નથી. માં કહે છે કે પૈસા નથી. જો શક્ય હોય તો થોડા પૈસા મોકલો, નહીંતર મારી તબિયત બગડશે. 1 કલાક પછી ચિરાગનો ફોન આવ્યો. તે ખૂબ ચિંતિત લાગતા હતા. તેણે કહ્યું, શું તને આટલો બધો તાવ છે અને કોઈએ તને દવા આપી નથી? રાહ જુઓ, હું હમણાં થોડા પૈસા મોકલું છું. તેણે કહ્યું કે મેં તો પહેલેથી જ મમ્મીને કહ્યું હતું કે દર મહિને તને પૈસા આપે. મેં કહ્યું કે 2 દિવસ થઈ ગયા. મારી તબિયત સારી છે. હવે તું ચિંતા ન કર. મેં કહ્યું, સાચું કહું તો મને તારી વધુ ચિંતા થાય છે. બધું તમારા ખંભા પર છે. તેના અવાજમાં પસ્તાવો હતો. તેણે કહ્યું કે મેં વિચાર્યું હતું કે હું તને ક્યારેય કંગાળ નહીં થવા દઉં, પણ પરિસ્થિતિ મારા કાબુ બહાર જઈ રહી છે. તે જ સાંજે બધા ઘરમાં બેઠા હતા. મારી સાસુએ અચાનક ઊંચા અવાજે કહ્યું કે બધાને કહી દે કે ચિરાગે જે પૈસા મોકલે છે તે મારા હાથમાં છે. કોઈ વહુ કે કોઈ બહારના વ્યક્તિએ તેનો દાવો ન કરવો જોઈએ. તે મારા દીકરાના પૈસા છે. તે મારા ઘર માટે આવે છે. મેં શાંતિથી તેની વાત સાંભળી અને અંદર ગઈ હતી. મેં દરવાજો બંધ કરી દીધો અને પલંગ પર બેસી ગઈ. કદાચ પહેલી વાર મને હૃદયમાં એવું લાગ્યું કે અહીં મારી હાજરી કે ગેરહાજરીનો
કોઈને કંઈ વાંધો નથી. લગ્નના 2 અઠવાડિયા પછી મારી સૌથી નાની નણંદ અવનીના લગ્ન પણ નક્કી થઈ ગયા. આ બધું એટલું ઝડપથી થયું કે ઘરમાં ફરી એકવાર તૈયારીઓનો પડઘો સંભળાવા લાગ્યો હતો. ચિરાગે ઓમાનથી કહ્યું કે હવે તે પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. વધુ પડતું કામ, શરીરનો થાક અને બાકી રહેલા દેણાનો વાત તે રોકાણ નહીં. તેણે કહ્યું કે ફક્ત અવનીના લગ્ન સારી રીતે થઈ જાય પછી હું પાછો આવીશ. કદાચ મને થોડા દિવસો માટે થોડો આરામ મળે. મને ખબર હતી કે આરામ તો તેના ભાગ્યમાં લખાયેલો જ નથી. ત્યાં તેના શરીરમાં ઈજા થવા લાગી હતી. ક્યારેક તેના હાથ પર ફોલા પડતા હતા, ક્યારેક તેના પગ ફૂલી જતા, પણ તે દવા લેવાની ના પાડતા હતા. તે કહેતા કે આ તો નાની વાત છે, જાતે સારું થઈ જશે. પાછા ફરવાના 1 દિવસ પહેલાં તેણે મને સંદેશ મોકલ્યો હતો કે હું આવી રહ્યો છું. મેં મારા હૃદયમાં ઘણી બધી વાતો એકઠી કરી હતી, પણ ફક્ત એટલું જ લખ્યું હતું કે હું રાહ જોઈશ. જ્યારે મારા પતિ પાછા આવ્યા ત્યારે તે પહેલાં જેવા નહોતા. તેનો રંગ ઝાંખો પડી ગયો હતો, ચહેરા પર નાના નાના ઘા હતા, તેના હાથની ચામડી ઉખડી ગઈ હતી. મેં દરવાજા તરફ જોયું. તે હસતા હતા, પણ તે સ્મિત થાકેલું હતું. બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ. આ તેનો પહેલો શબ્દ હતો. તેણે પોતાનો ઘાનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. રૂમમાં કામ કરી રહી હતી. થોડા સમય પછી મારા પતિ અંદર આવ્યા. તે ખૂબ જ અસ્વસ્થ દેખાતા હતા. અંદર આવતાની સાથે જ તે સોફા પર બેસી ગયા. મેં પૂછ્યું કે શું થયું છે. તેણે કહ્યું કે તેને લગ્નની બારાત માટે કારની જરૂર છે. તેના સાસરિયા માંગી રહ્યા છે. મેં કહ્યું કે તમારી તબિયત ખૂબ નબળી પડી ગઈ છે. તમારે ડૉક્ટરની પાસે ગયા કે અત્યારે સમય નથી? તેણે કહ્યું કે પ્રથમ આ લગ્ન સમાપ્ત થાય પછી હું જોઈશ. બીજા દિવસે તે સવારે બજારમાં ગયા. સાંજે પાછા ફર્યા તો તેના હાથમાં કાર બુકિંગની રસીદ હતી. મેં જોયું કે તેના ચહેરા પર થાક અને આંખોમાં ભાર હતો. મેં કહ્યું કે તમે લોન લીધી છે? તેણે કહ્યું કે હા. મારી પાસે પૈસા નહોતા, પણ મારી બહેનના મનનો પ્રશ્ન છે, હું ના પાડી શકતો નથી. રાત્રે મારી સાસુ અને નાની નણંદ બેઠા હતા. નણંદે ખુશીથી કહ્યું કે ખબર છે, જ્યારે મેં ભાઈને કહ્યું કે મને કાર જોઈએ છે ત્યારે તે એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. જો મારા પિતા અહીં હોત તો તેમણે મને માંગ્યા વિના પણ બધું આપી દીધું હોત. આ વાતો કહેતી વખતે તે રડી રહી હતી. મારી સાસુએ તેના માથા પર હાથ મૂકીને કહ્યું, ચિરાગ, તારા પિતા પણ છે અને તારો ભાઈ પણ છે. બધું તેમનું છે. હું દરવાજા પર ઊભી રહીને બધું સાંભળતી રહી. ચિરાગે કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત આંખો બંધ કરી. લગ્નના દિવસે ગાડી આવી, બારાત આવી, લોકો તેની પ્રશંસા કરતા રહ્યા. બધાએ મારા પતિને કહ્યું કે તમે ખૂબ સારું કામ કર્યું છે, પણ કોઈએ પૂછ્યું નહીં કે તે ગાડીઓના પૈસા ક્યાંથી આવ્યા. બારાત પાછી ગઈ, મહેમાનો પાછા ગયા અને ચિરાગ શાંતિથી બેઠા. મેં તેના પગ તરફ જોયું. બધે ઘા હતા. હું નીચી નમી અને કહ્યું કે હવે મારે તમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે. તેણે આંખો ખોલી અને કહ્યું કે હવે બધું પૂરું થઈ ગયું છે. લગ્ન થઈ ગયા છે. મા અને બહેનો ખુશ છે. બહેનો પોતાના ઘરે છે. હવે કદાચ હું પણ મારી જાતને સંભાળી શકીશ. પહેલીવાર મેં તેની આંખોમાં આંસુ જોયા. તે આંસુ જે કદાચ વર્ષોથી દબાયેલા હતા, જે કોઈ માટે વહેતા નહોતા, જે ફક્ત પોતાના માટે જ વહેતા હતા. ચિરાગને પાછા આવ્યાને થોડો સમય થયો નહીં કે તેની તબિયત બગડવા લાગી. પહેલાં તેના શરીર પર ફક્ત ફોલ્લીઓ દેખાય, પછી તેમાં પાણી ભરાવા લાગ્યું. એવું લાગતું હતું કે થોડા દિવસો પછી તે ફોલ્લીઓ ફૂટવા લાગી અને તેમાંથી પાણી વહેવા લાગ્યું. મેં તેને ઘણીવાર કહ્યું કે ચાલો તમને ડૉક્ટર પાસે જઈએ, આ કોઈ સામાન્ય ઘા નથી લાગતા. તે દર વખતે તે જ જવાબ આપતા કે ફક્ત શરીર થાકી ગયું છે. જો થોડો આરામ મળશે ને તો તે પોતે જ સાજા થઈ જશે. હું દરરોજ તેના ઘા પર મલમ લગાવતી, તેને કાળજીપૂર્વક સાફ કરતી, પાટો બાંધતી, પરંતુ તેની બીમારી વધતી જતી. ક્યારેક હાથ પર, ક્યારેક પગ પર ઘાની સંખ્યા વધતી જતી. એક દિવસ મારી સાસુ રૂમમાં આવી. ચિરાગે કમર ફેરવી અને પીઠ બતાવી તો તેના ચહેરા પર આશ્ચર્ય હતું. તેણે કહ્યું કે તને શું થઈ રહ્યું છે? આટલા બધા ઘા અને પાણી? ચિરાગે આંખો નીચી કરી. તેણે કહ્યું કે મા, મને ખબર નથી કે શું થઈ રહ્યું છે. ખૂબ દુખે છે, પણ હજુ સુધી ડૉક્ટર પાસે જઈ શક્યો નથી. મારી સાસુનું વર્તન બદલાઈ ગયું. તેણે કહ્યું કે આ રોગ તો ખૂબ ખતરનાક લાગે છે. ના, તું સારું છે કે નહીં? મેં કહ્યું કે એવું કંઈ નથી, અમે ડૉક્ટર પાસે જઈ રહ્યા છીએ. તો તેણે તરત જ હાથ હલાવીને કહ્યું કે હા હા જાઓ, પણ તે પહેલાં હું તમને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ રોગ ઘરમાં બીજા કોઈને અસર ન કરે, અને મને મારી દીકરીઓને કંઈ થયું તો મેં તો મારા જીવનમાં આટલા બધા પાપ કર્યા નથી જેટલા મારા દીકરા પર દેખાય છે. સાંભળીને ચિરાગે તેની આંખો બંધ કરી દીધી. મેં કહ્યું, માજી, આ કંઈ વાત નથી, ફક્ત એક બીમારી છે.
જો ચિરાગની સમયસર સારવાર કરવામાં આવે તો તે ઠીક થઈ જશે. તેણે હસતા હસતા કહ્યું, કેટલો સમય બાકી છે? તમે બંને તો હવે આ ઘર માટે બોજ બની ગયા છો. અને હા, જે પૈસા આવતા હતા તે હવે આવવાના બંધ થઈ ગયા છે ને. હું કંઈક કહેવા જતી હતી ત્યારે મારી એક નણંદ રૂમમાં આવીને બોલી કે માં, મારી એક મિત્રએ મને કહ્યું કે ભાઈને એક પ્રકારની બીમારી છે જે ફેલાય પણ છે. તે કહી રહી હતી કે આવી બીમારી તો જોઈને પણ ડર લાગે છે. મારી સાસુએ ઝડપથી કહ્યું કે બસ આ જ બાકી હતું ચિરાગ. મેં તને જન્મ આપ્યો અને ઉછેર્યો, પણ હવે આ બધું જોવાની મારામાં હિંમત નથી. તું અને તારી પત્ની હવે આ ઘરમાં રહી શકતા નથી. જ્યાં સુધી તારી બીમારી મટી ન જાય તમે બંને અહીંથી નીકળી જાઓ. ચિરાગે પહેલી વાર માથું ઊંચું કર્યું. માં, હું ક્યાં જાઉં? તેણે કહ્યું, તમે જ્યાં ઈચ્છો ત્યાં, પણ તમે અહીં નહીં રહો. આ ઘર મારા પૌત્ર પૌત્રીઓ માટે સુરક્ષિત રહેવું જોઈએ. તમારા જેવા બીમાર વ્યક્તિને અમારી સાથે રાખવું પાપ છે. મેં મારા પતિનો હાથ પકડ્યો અને કહ્યું કે આપણે અહીંથી ચાલ્યા જઈશું. અમને કંઈ પણની જરૂર નથી. તે જ રાત્રે અમે કોઈ સામાન વિના ઘર છોડી દીધું. ચિરાગ મુશ્કેલીથી ચાલી રહ્યા હતા. મેં તેનો હાથ પકડી રાખ્યો. અમે બંને ગામથી થોડે દૂર પગપાળા આવ્યા. એક ઉજ્જડ જગ્યાએ એક જૂની ઝોપડી હતી જ્યાં વૃક્ષો પણ હતા. મેં મારા જૂના કપડાં અને પ્લાસ્ટિક શીટથી છાંયડો બનાવ્યો. આ અમારી જગ્યા હતી. વરસાદની ઋતુ નજીક હતી. ઝૂંપડી વારંવાર ટપકતી. હું આખી રાત નાના કપડાથી પાણી સાફ કરતી અને સવારે ઉઠીને મારી પતિની પટ્ટીઓ બદલવા જતી. જો નજીકની હવેલીમાં કામ માંગ્યું તો હું ત્યાં સફાઈ માટે 2 કલાક કામ કરવા જતી. પાછી આવી હું ખોરાક રાંધતી અને જંગલ વનસ્પતિઓથી મારા પતિની દવા જાતે બનાવતી. કોઈએ મને મદદ કરી નહીં અને મેં કોઈને પૂછ્યું નહીં. એક દિવસ જ્યારે હું કામ પરથી પાછી આવી ત્યારે મેં જોયું કે મારા પતિના ઘામાંથી લોહી નીકળતું હતું. મેં પાટો કાઢી નાખ્યો. ઘા ઊંડો થઈ ગયો હતો. ચિરાગે આંખો ખોલીને કહ્યું કે મને માફ કર, હું તારા પર બોજ બની ગયો છું. મેં મારા આંસુ રોક્યા અને કહ્યું કે તમે મારા પતિ છો, બોજ નહીં. કાલે હું નજીકના શહેરમાં જઈશ અને દવા લઈ આવીશ. તમે ફક્ત હિંમત ન હારો. તે સહેજ હસ્યા. તેણે કહ્યું કે માં સાચું કહેતી હતી કે આ રોગ ખૂબ જ ખરાબ છે. મેં માથું હલાવ્યું અને કહ્યું કે આ રોગ તમારા બલિદાનનું પરિણામ છે, કોઈ પાપ નથી. ભગવાન તમને તમારા કરેલા કાર્યોનો બદલો આપશે. ચિરાગે ધીમેથી કહ્યું કે બદલો નહીં, ફક્ત તારો આ સાથ ઘણો છે. બીજા દિવસે સવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે મેં ફરીથી મારા પતિ માટે સ્વચ્છ પાણી શોધ્યું, ઘા ધોયો, પાટો બદલ્યો, પછી કામ પર નીકળી ગઈ હતી. હમણાં જીવન દરરોજ એક કસોટી હતું. હું દરરોજ તે સાબિત કરી રહી હતી કે મારા પતિ એકલા નથી. જ્યારે બધા જતા રહે છે ત્યારે જ સાચો સાથી દેખાય છે. ઝૂંપડું બન્યા અને હજી થોડા દિવસો થયા હતા અને હવામાને તેના રંગ બતાવવાનું શરૂ કરી દીધું. દિવસના સૂર્યપ્રકાશમાં ઝૂંપડું તંદૂરમાં ફેરવાઈ જતું અને રાતની હવા ઘાને બાળી નાખતી હતી. મારા પતિનું શરીર પહેલેથી જ પીડામાં હતું. હવે આ ગરમી, ઠંડી અને ખુલ્લા વાતાવરણે તેમને વધુ અસર થવા લાગી. હું સવારે અંધારામાં જાગી જતી હતી, હવેલીમાં જતી અને સફાઈ કરતી અને પાછી આવીને મારા પતિના ઘાને ધોતી હતી, પાટો બદલતી હતી. ક્યારેક તો શરીર થાકી જતું અને હાર માનવાનું શરૂ કરતું હતું, પણ મેં ક્યારેય મારી જાતને બેસવા દીધી નહીં. એકવાર હવેલીની માલકીને પૂછ્યું કે તારો પતિ કેવો છે? મેં ફક્ત એટલું જ કહ્યું કે તે જીવિત છે, બસ એટલું જ ઘણું છે. પાછી ફરતી ત્યારે ઝૂંપડું જોતી તો મારું હૃદય વિચારીને ધ્રુજી જતું કે આજે મારા પતિની શું હાલત હશે. એક દિવસ જ્યારે હું પાછો ફરી તો જોયું કે મારા પતિ શાંતિથી સૂતા હતા. તેમના કપડાં પરસેવાથી ભીંજાયેલા હતા અને તેમનો ચહેરો નિસ્તેજ હતો. હું ગભરાઈને આગળ વધી, શું થયું છે? તેમણે ખૂબ જ મુશ્કેલીથી કહ્યું કે આજે શ્વાસ લેવામાં થોડી તકલીફ પડી રહી છે. મેં ઝડપથી ઝૂંપડીની બહારથી એક વાસણ કાઢ્યું. પછી મેં કપડું ભીનું કર્યું અને તેના કપાળ પર મૂક્યું. મેં કહ્યું કે તમે ચિંતા ન કરો, હું આજે શહેરમાં જઈશ અને તમારા માટે દવા જરૂર લાવીશ. ગમે તે થાય તમારે સાજા થવું પડશે ચિરાગ. તેણે ધીમેથી મારી સામે જોયું અને કહ્યું કે ક્યાં સુધી? ક્યાં સુધી તું આ બધું એકલા કરતી રહીશ નૈના? મેં કહ્યું જ્યાં સુધી તમે સાજા ન થાવ, અને તે પછી પણ જ્યાં સુધી જીવન છે. તે દિવસ હું બજારમાં ગઈ, કેટલાક જૂના વૈદ સાથે વાત કરી. એક જગ્યાએ મને જડીબુટ્ટીઓનું એક પેકેટ મળ્યું, જેણે ભેળવીને પીવા માટે કહ્યું હતું. પાછા ફરતી વખતે મેં જોયું કે મારા પતિની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. શ્વાસ થંભી ગયો છે, આંખો નબળી પડેલી છે અને હોઠ સુકાઈ ગયા છે. મેં દવા ઉગાડીને તેને પીવડાવી. તેણે ખૂબ જ મુશ્કેલીથી પીધી હતી. બીજા દિવસે જ્યારે સૂર્યોદય થયો ત્યારે ચિરાગનો શ્વાસ ભારે થઈ ગયો હતો. તેણે મારો હાથ પકડીને કહ્યું, બેસ.
મારે કંઈક કહેવું છે. હું તેની બાજુમાં ચૂપચાપ બેસી ગઈ. તેણે કહ્યું કે તું ખૂબ હિંમતવાન છે. તારા જીવનમાં મારી સાથે ખુશી કદાચ ન આવે, પણ તે ક્યારેય ફરિયાદ ન કરી. મેં મારી બહેનોને બધું જ આપ્યું. તને ફક્ત રાહ જોવી અને મૌન મળ્યું. મેં તેનો હાથ પકડીને કહ્યું, અને તમને તમારો પ્રેમ મળ્યો? એ જ સૌથી કિંમતી વસ્તુ હતી. ચિરાગે ઊંડો શ્વાસ લીધો. તેણે કહ્યું કે ક્યારેક મને લાગે છે કે જો હું ફક્ત તારો હોત, જો મારા માથા પર આટલી બધી જવાબદારીઓ ન હોત, તો કદાચ હું તને તે બધું આપી શકત જે તે ક્યારેય માંગ્યું પણ નથી. મેં તેના કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું, બસ શાંત રહો. તમારે હવે સ્વસ્થ થવું પડશે. તે હસવા લાગ્યા અને કહ્યું કે કદાચ તે સમય હવે નથી, પણ તું જો ભગવાન તારા ધીરજનો બદલો ચોક્કસ આપશે. મેં કહ્યું કે કેવું ફળ? તેણે કંઈ કહ્યું નહીં, ફક્ત ધીમેથી મારા ખોળામાં માથું રાખીને સૂઈ ગયા. હું તેના વાળ પર હાથ ફેરવી રહી હતી. હૃદય અટકાઈને ધબકતું હોય તેવું લાગતું હતું. થોડી વાર પછી તેનો શ્વાસ ધીમો પડી ગયો. તેની આંખો બંધ થઈ ગઈ અને તેનું શરીર શાંત થઈ ગયું. હું તે ક્ષણ ક્યારેય ભૂલી શકતી નહોતી. ઝૂંપડીની અંદર એક શાંતિ હતી, જાણે પવન પણ બંધ થઈ ગયો હોય. મેં ચિરાગનો ચહેરો મારા હાથમાં પકડી રાખ્યો હતો, જાણે હું સમયને રોકવાનો પ્રયાસ કરી રહી હોય, પણ સમય ક્યારેય અટકતો નથી. હું સાંજ સુધી ચૂપચાપ બેઠી રહી હતી. બહાર સૂર્ય આથમી ગયો હતો, પણ ઝૂંપડીમાં હજુ પણ પ્રકાશ હતો. ચિરાગ ચાલ્યો ગયો હતો, પણ તેણે મારી હિંમત છોડી નહોતી. તેના શબ્દો, તેના સ્વપ્ન, તેનું થાકેલું સ્મિત, બધું મારી સાથે હતું. બીજા દિવસે સવારે હું જાગી, પાડોશમાંથી કેટલાક લોકોને ભેગા કર્યા અને મારા પતિના અંતિમ સંસ્કાર કર્યા. મારા પતિ મૃત્યુ પામી ગયા હતા. જે બીજાઓ માટે પોતાના જીવનને બલિદાન આપ્યું. હું ઝૂંપડીની અંદર પાછી આવીને બેઠી કે તરત જ મેં એક નાનો પથ્થર લીધો અને તેના પર મારા પતિનું નામ લખ્યું અને તેને ઝૂંપડીના એક ખૂણામાં રાખ્યું. ચિરાગને ગયા પછી જીવનમાં એક વળાંક આવ્યો હતો. મેં ઝૂંપડીને સાફ રાખી. હું દરરોજ સવારે તેના નામનો પથ્થર ધોતી અને તેને બાજુ પર રાખતી અને દિવસ દરમિયાન હું હવેલીમાં કામ કરતી. હવેલીના લોકો મને રાશન આપતા, પણ તે પણ થોડા અઠવાડિયા માટે આપવામાં આવ્યું હતું. તે પછી બધું પૂરું થઈ ગયું, જાણે સમય શાંત થઈ ગયો હોય. દિવસ અને રાતમાં કોઈ ફરક રહ્યો નથી. મારા પતિના મૃત્યુને 2 મહિના વીતી ગયા. એક રાત્રે એક વિચિત્ર શાંતિ હતી. ચિરાગનો અવાજ મારા કાનમાં ગુંજતો હતો કે ભગવાન તને તારી ધીરજનું ફળ ચોક્કસ આપશે. આ શબ્દો વારંવાર મારા મનમાં આવતા રહ્યા અને હું ચૂપચાપ ઝૂંપડીની છત તરફ જોતી રહી. વાદળો આવતા, જે છત ટપકવા લાગતી હતી, હવે ભીના થવા માટે તૈયાર હતી. બીજા દિવસે મેં પ્રાર્થના કરતી. હવે હું રંગબેરંગી કપડાને બદલે સફેદ સાડીને પહેરીને બહાર જતી. એક દિવસ હું નજીકના ઝાડ નીચે બેઠી હતી. 2 દિવસથી કંઈ ખાધું નહોતું. હવેલીમાં કામ પણ બંધ થઈ ગયું. કદાચ તેઓએ કોઈ બીજી નોકરાણી રાખી હતી, અથવા કદાચ તેઓ મારી લાચારી પર સમજી શક્યા નહીં. જ્યારે હું સાંજે ઝૂંપડીમાં પાછી આવી, તો મને થોડી ઠંડી પવનનો અનુભવ થયો. મારા શરીરમાં નબળાઈ હદ વટાવી ગઈ હતી. હું સ્ટવ સળગાવવા માટે લાકડા શોધી રહી હતી, ત્યારે અચાનક મને દૂરથી એક કાર આવતી દેખાઈ. રસ્તા પર આવી. થોડી વાર રાહ જોઈ, પછી ધીમે ધીમે ઝૂંપડીની સામે આવીને અટકી ગઈ. મેં અટકીને જોયું તો દરવાજો ખુલ્યો તો એક યુવાન છોકરો ઊભો હતો અને તેની સાથે એક વકીલ પણ કારમાંથી બહાર નીકળ્યો હતો. ચૂપચાપ ઊભી રહી. તે યુવાન છોકરો મારી નજીક આવ્યો. તેણે મને નમસ્તે કહ્યું અને કહેવા લાગ્યો કે તમે નેનાજી છો ને? મેં ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, હા કહો. તેણે એક ફાઇલ કાઢી. વકીલે તે ફાઇલ ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. નેનાજી, શહેર વિસ્તારમાં જે બંગલા નંબર 827 છે તે તમારા નામે છે. તેનાથી સંબંધિત જે વ્યવસાય છે અને તેનો માસિક નફો બધું તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કૃપા કરીને શક્ય તેટલું જલ્દી તમારું બેંક ખાતું ખોલાવો. આ સાંભળીને મારી આંખો આશ્ચર્યથી પોરી થઈ ગઈ હતી. મારા નામે આ બધું કોણ? મેં આઘાતમાં કહ્યું. તે યુવાન છોકરો આગળ આવ્યો અને કહ્યું કે આ બધું મારા પિતાને કારણે છે. મને કંઈ સમજાયું નહીં. મેં શાંતિથી તેની તરફ જોયું. તે કહેવા લાગ્યો કે મારા પિતા મજૂર હતા. તેઓ બીમાર રહેતા હતા. કેટલાક દિવસ કામ કરતા હતા, કેટલાક દિવસ કામ કરતા નહોતા. ચિરાગે તે સમયે મારા પિતાને વચન આપ્યું હતું કે તે મારા શિક્ષણનો બધો ખર્ચ જાતે ઉપાડશે. તેમના કહેવાથી જ મેં અભ્યાસ ચાલુ રાખ્યો હતો. આજે હું આ તબક્કે ફક્ત અને ફક્ત તમારા પતિને કારણે છું. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં મારા આંસુ લૂછ્યા અને કહ્યું, પણ તમને કેવી રીતે ખબર પડી કે તેઓ હવે આ દુનિયામાં નથી? તેમણે કહ્યું કે મારા પિતાએ હંમેશા તેમનો ઉલ્લેખ કર્યો, પરંતુ ક્યારેય કોઈ સરનામું કે ફોટો મળ્યો નથી. મેં ઘણા વર્ષોથી ચિરાગને શોધ્યા.
એક દિવસ મને સમાચાર મળ્યા કે તેમનું અવસાન થઈ ગયું છે અને તેમની પત્ની અહીં એક ઝૂંપડીમાં રહે છે. એ થોડી વાર રોકાયો, પછી તેણે ધીમેથી કહ્યું કે મેં તે બંગલો તેમના નામે ખરીદ્યો છે અને તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પણ આ બધું તેમનું છે અને હવે તે તમારું પણ છે. મેં જમીન તરફ જોયું. ઝૂંપડીના એક ખૂણામાં ચિરાગનો એ જ પથ્થર હતો જેના પર મેં તેમનું નામ લખ્યું હતું. તે યુવાન છોકરો આગળ આવ્યો અને કહ્યું કે તમે મારા માટે મારી મા જેવા છો. મારી મા તો મારા બાળપણમાં જ મૃત્યુ પામી હતી. મારા પિતા પણ થોડા વર્ષો પહેલા ચાલ્યા ગયા હતા, પરંતુ ચિરાગજી હંમેશા મારા માટે પિતા જેવા હતા. હવે તમે જ મારી મા છો. તેની વાત સાંભળીને હું કંઈ બોલી શકી નહીં. મારા હૃદયમાં ફક્ત મૌન આભાર હતો. ચિરાગની તે વાત જે તેણે મળતી વખતે કહી હતી કે આજે સાચી પડી ગઈ. મને આ દુનિયામાં ફળ મળ્યું હતું. યુવાન છોકરો અર્પિતે કહ્યું કે હવે તમે અહીં નહીં રહો. કાર તૈયાર છે. અમે તમને નવા ઘરમાં લઈ જશું. ઝૂંપડીની અંદર ગઈ. મારા સાડીના પલ્લુમાં મારા પતિના નામનો પથ્થર લપેટ્યો. કેટલાક જૂના કપડાં ઉપાડ્યા અને બહાર આવી. અર્પિતે ઝૂંપડી તરફ જોયું, પછી ધીમેથી કહ્યું, તમે અહીં રહેતા હતા? મેં કહ્યું કે હા, અહીં મારા પતિએ પોતાનો છેલ્લો સમય વિતાવ્યો હતો. મેં માથું નમાવીને જવાબ આપ્યો હતો. કાર નીકળી ગઈ. પહેલી વાર મને કારમાં બેસીને શાંતિનો અનુભવ થયો. દરવાજાની બહારથી એ જ ઝાંખી ઝૂંપડી દેખાતી હતી. અર્પિત મને એક મોટા સફેદ રંગના ઘરમાં લઈ ગયો. મોટા દરવાજામાંથી હું અંદર પ્રવેશી ત્યારે બધું નવું લાગતું હતું. આંગણામાંથી તાજા વૃક્ષોની સુગંધ આવી રહી હતી. દરવાજા પરના સુવર્ણ બોર્ડ પર ચિરાગનું નામ લખેલું હતું. મારા પગલાં એક ક્ષણ માટે અટકી ગયા. જાણે મારું હૃદય એક ક્ષણ માટે પાછું ગયું હોય તેવું લાગ્યું. ચિરાગ સાથે વિતાવેલો તે સમય, તે ઝૂંપડી, તે શાંતિ, તે ઘા, બધું મારી નજર સામે તરવરવા લાગ્યું. અર્પિતે દરવાજો ખોલ્યો અને કહ્યું કે અંદર આવો, હવે આ તમારું ઘર છે. હું ધીમે ધીમે અંદર આવી. રૂમમાં સ્વચ્છ ફર્નિચર હતું. સફેદ પડદા અને ફ્લોર પર પાથરેલા કાર્પેટ જોઈને મારી આંખો ફાટી ગઈ. આ બધું મારા માટે નહોતું, આ મારા પતિ માટે હતું, જે તેણે બીજા માટે કર્યું. આજે તે મને એક પુણ્ય તરીકે આપવામાં આવ્યું. અર્પિતે કહ્યું કે આ તમારો રૂમ છે. તમે અહીં જે ઈચ્છો તે મને કહો. હું દરરોજ સવારે આવીને તમને મળીશ. મેં કહ્યું ના દીકરા. તેણે મારા સ્મિત સાથે જવાબ આપ્યો, હવે હું ફક્ત એ જ છું જે તમારા માટે હોવું જોઈએ. તમે મને દીકરો કહ્યો છે, તેથી હવે હું ફક્ત તમારો દીકરો છું. જ્યારે રૂમમાં આવીને મેં દરવાજો બંધ કર્યો ત્યારે મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ અને મેં મારા પતિના નામનો પથ્થર કાઢ્યો. મેં તેને કબાટની ઉપર એક ઊંચી જગ્યાએ રાખ્યો. ચિરાગને હવે એક જગ્યા મળી ગઈ હતી. મને પણ દિવસો વીતતા ગયા. કેટલાક અઠવાડિયા, કેટલાક મહિના. અર્પિત મારી પાસે આવતો. તે વ્યવસાયના અહેવાલો આપતો હતો. ગયા મહિનાનો નફો પાછલા મહિના કરતાં સારો છે. હવે અમે બીજી શાખા ખોલવાનું વિચારી રહ્યા છીએ. તેની વાત સાંભળીને હું ફક્ત માથું હલાવતી. મારા માટે તે કાગળની ગણતરીઓથી કોઈ ફરક પડતો નથી કે ચિરાગનું નામ હવે પણ જીતી ગયું છે. એક દિવસ અર્પિતે કહ્યું કે માં, હું ઈચ્છું છું કે આપણે કંઈક એવું કરીએ જે ચિરાગજીની સ્મૃતિને કાયમ જીવંત રાખે. મેં તેની વાત પર ધ્યાન આપ્યું અને પછી થોડી વાર પછી હા પાડી કે હા, આપણે એવું કંઈક કરવું જોઈએ જે બીજાઓના દુઃખને દૂર કરે, જેમને બીમારીની સ્થિતિમાં નકારવામાં આવે છે. અર્પિતને નરમાશથી જવાબ આપ્યો, જાણે ચિરાગજીને નકારવામાં આવ્યા હતા. મેં માથું હલાવીને કહ્યું કે હા, તે તેમની બીમારી હતી, પણ લોકો તેને પાપ કહી અને તેમનાથી દૂર થઈ રહ્યા હતા. જો કોઈ એવી જગ્યા હોય જ્યાં કોઈ કોઈને ઠપ ન આપે તો તે ચિરાગનું સાચું ઇનામ હશે. અર્પિતે ઝડપથી કહ્યું, તો પછી હોસ્પિટલ? મેં કહ્યું હા, ચિરાગના નામે એક હોસ્પિટલ, જ્યાં મોટી એલર્જી જેવા રોગોની સારવાર કરવી જોઈએ અને દર્દીને માણસ તરીકે ગણાવવો જોઈએ. અર્પિતે ફાઇલ મારી સામે રાખીને કહ્યું કે કાલે આપણે જમીન જોવા જઈશું. તમે પ્રાર્થના કરો કે આપણે જલ્દી જ આ કામ શરૂ કરી શકીએ. બીજા દિવસે અમે એક મોટા ખાલી પ્લોટ પર ગયા. મેં આસપાસ જોયું. જમીન ઉજળ હતી, પણ મારું દિલ ઘોંઘાટ કરી રહ્યું હતું. મેં કહ્યું આ તો છે, ચિરાગ અહીં સ્થાયી થશે. તેનું નામ અહીંથી ઓળખાશે. અર્પિતે સ્થળ પર જ એન્જિનિયરને ફોન કર્યો. આ જમીન સુરક્ષિત કરો. કાલ સુધીમાં કાગળ કામ પૂર્ણ થઈ જવું જોઈએ. હું પાછા ફરતા ખૂબ જ શાંત હતી. અર્પિતે પૂછ્યું કે શું તમને ચિંતા છે? મેં કહ્યું કે ના, હું ફક્ત એ વિચારી રહી છું કે ચિરાગે ક્યારેય આ બધું માંગ્યું નથી, પણ તેણે જે આપ્યું તે ક્યારેય દેખાણું નહીં. હવે સમય આવી ગયો છે કે તેનું નામ દિવાલો પર લખાય, જે ક્યારેય નાશ ન પામે. હોસ્પિટલનો નકશો, નામ, સૂચનાઓ બધું નક્કી કરવામાં આવ્યું.
હું ફક્ત એક જ શરતે ચૂપ હતી. દરેક દર્દી માટે દરવાજા ખુલ્લા રહેશે અને દરેક રૂમની બહાર લખાશે કે આ સહાનુભૂતિનું ઘર છે, ઉપકારનું નહીં. અર્પિત દરેક કામમાં મારી વાત સાંભળતો. એક દિવસ તેણે કહ્યું, માં, મેં તમારા માટે પણ કંઈક વિચાર્યું છે. એક NGO ફાઉન્ડેશન જે સ્ત્રીઓ માટે હોય છે, જેમને તેમના પતિઓએ છોડી દીધી હોય અથવા જેને તેમના સાસરિયાના ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. મેં તેની તરફ જોયું. તેણે કહ્યું કે આવી સ્ત્રીઓ માટે ચોક્કસ કંઈક હોવું જોઈએ, કારણ કે જો આવી સ્ત્રીઓ નબળી પડી જાય તો પરિવાર તૂટી જાય છે. મારા પતિના નામે હોસ્પિટલ બનવા લાગી હતી. હું દરરોજ ત્યાં જઈને બેસતી હતી, ઈંટો નખાતી જોતી અને દિવાલો ઊભી થતી જોતી. જાણે ચિરાગના બલિદાન આ ઈંટોમાં કેદ થઈ ગયા રહી. હવે ઝૂંપડીથી દૂર રહેવાનો મારો સમય શાંતિમાં ફેરવાઈ ગયો હતો. તે શાંતિ જેના પર તે નામ નોંધાઈ રહ્યું હતું, જે મેં ક્યારેય સાંભળ્યું નહોતું, પણ હવે ક્યારેય ભૂલી શકાતું નથી. હોસ્પિટલનું કામ પૂર્ણ થઈ ગયું. દિવાલોને સફેદ કરવામાં આવી, દરવાજા લગાવવામાં આવ્યા અને ગેટ પર એક મોટું બોર્ડ લગાવવામાં આવ્યું, જેના પર મારા પતિનું નામ ચિરાગ મેમોરિયલ હોસ્પિટલ હતું. ઉદ્ઘાટન સમારોહ સરળ રાખવામાં આવ્યું. અર્પિતે જણાવ્યું કે મેં પહેલા દિવસે જ OTP ફ્રી રાખ્યો છે, જેથી નજીકના ગામડાના લોકો પણ આવી શકે. હું સવારે વહેલા હોસ્પિટલમાં જતી, જુદા જુદા લોકોને જોતી, દર્દીઓ સાથે વાત કરતી અને સાંજે હું પાછી આવીને ચિરાગના રૂમમાં બેસતી, જ્યાં તેના નામનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. તે રૂમ મારી શાંતિ હતો. અહીં હું શાંતિથી પ્રાર્થના કરતી અને ક્યારેક હું ફક્ત બેસીને પાછળ રહી ગયેલી દરેક વસ્તુ વિશે વિચારતી હતી. એક દિવસ અર્પિત આવ્યો અને મને કહ્યું કે આજે એક નવી દર્દી આવી છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તેના શરીર પર જૂના ઘા છે, કેટલાક ઘા જેવા નિશાન પણ છે. મેં સ્ટાફ પાસેથી તેની ફાઇલ માંગી. જ્યારે મેં તેનું નામ જોયું તો તે શાંતિ દેવી લખેલું હતું. તેની ઉંમર અને સરનામું જોઈને મારું હૃદય એક ક્ષણ માટે સતબદ્ધ થઈ ગયું. આ મહિલા બીજું કોઈ નહીં પણ મારી સાસુ હતી. શાંતિ દેવી મારી સાસુનું નામ હતું. મેં નર્સને પૂછ્યું કે શું તે એકલી આવી? નર્સે મને કહ્યું કે તેની સાથે 2 સ્ત્રીઓ આવી હતી. કદાચ તે તેની દીકરી હોઈ શકે છે. મેં મારા હાથથી ઇશારો કરીને કહ્યું કે તેમને હોસ્પિટલના વોર્ડમાં રાખો અને જ્યારે તે ભાનમાં આવે ત્યારે મને જાણ કરો. ઘણા કલાકો વીતી ગયા. સાંજના સુમારે મને સમાચાર મળ્યા કે દર્દી ભાનમાં આવી છે અને તે વારંવાર પાણી માંગી રહી છે. શાંતિથી રૂમના મુખ્ય દરવાજા પાસે પહોંચી થોડી વાર ત્યાં ઊભી રહી. દરવાજો ખોલ્યો ત્યારે શાંતિ દેવી પલંગ પર બેભાન અવસ્થામાં પડી હતી. તેની 2 દીકરીઓ એક બાજુ બેઠી હતી, શાંત, નબળી અને આશ્ચર્યચકિત સ્થિતિમાં. મારી આંખો એવું લાગ્યું કે હું રૂમની અંદર નહીં પણ કોઈ જૂની ગલીમાં ડોકિયું કરી રહી હોય. શાંતિ દેવીએ મારી તરફ જોયું. તેમની આંખો ખુલ્લી રહી ગઈ. તેમણે કહ્યું કે નૈના. મેં માથું હલાવ્યું અને કહ્યું કે હા, નૈના જ છું અને આ હોસ્પિટલનું નામ ચિરાગના નામ પરથી છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. મારી સાસુના ચહેરા પર મારા પતિના ચહેરા જેવો જ દુખાવો હતો. તેમના હાથ પર ઘા હતા, પગ પર નિશાન હતા અને તેમના અવાજમાં દુખાવો હતો. તેમણે કહ્યું, મેં તને ઓળખી લીધી છે. તું અહીં છો? મેં કહ્યું કે હા, હું એ જ વ્યક્તિ છું જ્યાંથી મને બહાર કાઢવામાં આવી હતી. ભગવાને મને ત્યાંથી ઉપાડી લીધી. એક નણંદ રડવા લાગી અને કહ્યું, ભાભી, કૃપા કરીને અમને માફ કરો. ભાભી, અમે ખૂબ જ ખોટા હતા. ભાઈ, પછી બધું તૂટી ગયું. મારા પતિએ માનું ઘર પોતાના નામે કરી લીધું. પછી અમને છોડી દીધા અને માની બીમારીએ બધું બરબાદ કરી દીધું. મેં તેમને ચૂપ રહેવા કહ્યું અને કહ્યું કે હવે આ બધી વાતોનો સમય નથી, સારવારનો સમય છે. મારી સાસુએ મારી તરફ જોઈને કહ્યું, મને ખબર છે કે આ બીમારી મારી ભૂલોની સજા છે. એકવાર મારા દીકરાને કહ્યું હતું કે તેને તેની બીમારીએ તેના કાર્યોની સજા આપી છે અને આજે હું પોતે આ સ્થિતિમાં પહોંચી ગઈ છું. મેં તેના તરફ પાણીનો ગ્લાસ લંબાવ્યો અને કહ્યું કે આ કોઈ પાપ નથી, આ સમયનો નિર્ણય છે. દરેક વસ્તુનો હિસાબ છે અને ભગવાન તેનો બદલો જરૂર લે છે. તેણીએ ગ્લાસ લીધો અને પીવા લાગી. તેના હાથ ધ્રુજતા હતા. નણંદ આંખો નીચે રાખીને બેઠી હતી. દરવાજા સુધી આવી અને પાછી ફરી. મેં કહ્યું કે આ હોસ્પિટલ મારા પતિનું છે. તે વ્યક્તિ જે તમને બોર્ડ લાગવા લાગ્યો હતો, જેને તમે ઘરમાંથી બહાર કાઢ્યો, તે આજે તમને એક છત આપી રહ્યો છે. મારી સાસુએ માથું ઝુકાવ્યું. તેમણે કહ્યું કે હું શરમજનક છું વહુ, પણ હવે મારી પાસે માફી સિવાય કંઈ નથી. દરવાજાની બહાર આવી હતી. અર્પિત મારી રાહ જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, માં, આ તે જ હતી ને? મેં કહ્યું, હા દીકરા, તે જ હતી. સમય તેને જગ્યાએ લઈ ગયો છે જ્યાં મેં તેને છોડી ગયા હતા. અર્પિતે પૂછ્યું, શું તમે તેને અહીં હોસ્પિટલમાં રાખવા માંગો છો? મેં ધીમેથી કહ્યું કે હા દીકરા,
કોઈ કોઈને અહીંથી બહાર કાઢતું નથી. આ જગ્યા માણસો માટે છે, બદલો લેવા માટે નથી. અમે બંને ચૂપચાપ હોસ્પિટલના દરવાજા પર આવ્યા. સૂર્ય આથમી ગયો હતો. સૂર્યના કિરણો ચિરાગના નામવાળા સ્વર્ણ બોર્ડ પર પડી રહ્યા હતા. મેં માથું ઊંચું કરીને તેની તરફ જોયું. આ એ જ પ્રકાશ છે જે હવે ક્યારેય ઓલવાશે નહીં. તે દિવસોમાં હોસ્પિટલમાં દર્દીઓની ભીડ થોડી ઓછી થઈ ગઈ હતી. સ્ટાફને પણ થોડો સમય મળવા લાગ્યો હતો. સવારે વહેલા જઈને ચિરાગના રૂમમાં બેસતી હતી, ફાઇલો જોતી હતી, ડૉક્ટરો પાસેથી રિપોર્ટ લેતી હતી અને પછીના દિવસના કોઈક સમય વોર્ડમાં ફરતી હતી. મારી સાસુની સારવાર ચાલી રહી હતી. ઘા ધીમે ધીમે રૂઝાઈ રહ્યા હતા, પણ તેમની અંદર બીજો એક ઘા ખુલી ગયો હતો જે સમય જતાં શરમથી ટપકતો હતો. એક દિવસ અર્પિતા આવ્યો અને કહ્યું કે આજે શાંતિજી વારંવાર તમારા વિશે પૂછી રહ્યા હતા. કદાચ તે કંઈક કહેવા માંગે છે. બપોરે તેમના રૂમમાં ગઈ. નણંદે હંમેશાની જેમ શાંતિથી બેઠી હતી. મારી સાસુએ મને જોતાં જ ઊભા થવાનો પ્રયાસ કર્યો, પણ મેં ઝડપથી તેમને મારા હાથથી રોક્યા અને કહ્યું કે તમે આરામથી સૂઈ જાઓ. તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે મારે તને કંઈક કેવું છે બહુ. હું શાંતિથી તેમની બાજુમાં બેઠી. તેમણે કહ્યું કે મેં તને ખૂબ પીડા આપી છે. મેં તને તે દરેક વાત કહી જે સ્ત્રીનું હૃદય તોડી નાખે છે. ચિરાગને તેના અંતિમ દિવસોમાં ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. મેં તમને બંનેને ખૂબ પીડા અને વેદના આપી. આજે હું મારા શરીરમાં તે પીડા અનુભવી રહી છું. દરેક પીડા, દરેક ઘા, દરેક પીડા મારી જીભનો જવાબ આપી રહ્યો છે. મેં એક ક્ષણ માટે તેની આંખોમાં જોયું. તેની આંખોમાં તે ગર્વ નહોતો જે એક સમયે તેના શબ્દોમાં છુપાયેલો હતો. તેને રડતા રડતા કહ્યું કે નૈના, મને માફ કર. જો તું મને માફ નહીં કરે તો હું કદાચ આ લાગણીના ભાર હેઠળ મરી જઈશ. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. બહાર વરસાદ વરસવા લાગ્યો. બારીના કાચ પર ટીપાં પડી રહ્યા હતા, જાણે સમય પર તેની ભૂલો માટે માફી માંગી રહ્યો હોય. તેણે કહ્યું કે તે જે ધીરજ બતાવી છે ને, હું થોડી વાર માટે રોકાણી અને કહ્યું કે જો મેં તમને માફ ન કર્યા હોત તો મેં મારા પતિ સાથે જે ધીરજ બતાવી હતી તે બધી વ્યર્થ ગઈ હોત. માફ કરવું એ મારી ફરજ હતી, જેથી મેં જે ગુમાવ્યું છે તે વ્યર્થ ન જાય. મારી સાસુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. બંને નણંદો પણ રડવા લાગી હતી. હું ચૂપચાપ ઊભી થઈને બહાર આવી હતી. અર્પિતે પૂછ્યું કે તેણીએ શું કહ્યું. મેં કહ્યું કે તે જ કહ્યું જે એક મા વર્ષો પછી કહી શકે છે. તે દિવસો વીતી ગયા હતા. મારી સાસુની સારવાર પૂર્ણ થઈ ગઈ હતી, પણ તે જઈ શકતી નહોતી. હોસ્પિટલમાં તેને કાયમી રૂમ આપવામાં આવ્યો હતો, જ્યાં તે આરામથી રહેવા લાગી. નરન પર ક્યારેક તેમને મળવા માટે આવતી. તે તેમની સાથે રહેતી. રૂમના ખૂણામાં સીવણ કરતી જોવા મળતી. બાકીનો સમય તે મૌનમાં ખોવાયેલી રહેતી. એક દિવસ અર્પિતે કહ્યું કે માં, જો તમે ઈચ્છો તો તમે થોડો સમય આરામ કરવા માટે બહાર જઈ શકો છો. હવે બધું સંભાળી શકાય છે. મેં હસીને જવાબ આપ્યો કે મારું આખું જીવન આરામની શોધમાં પસાર થઈ રહ્યું. હવે આ જ શાંતિ છે જે મારી પાસે છે. મારા માટે આટલું ઘણું છે. થોડા દિવસો પછી એક જૂના પરિચિતે કહ્યું કે તમારે જેવી સ્ત્રીને એકલા ન રહેવું જોઈએ. ફરનથી લગ્ન કરી લેવા જોઈએ. તારી ઉંમર તો હજી ઘણી નાની છે. જીવન ફરીથી શરૂ થઈ શકે છે. મેં ખૂબ જ નરમાશથી કહ્યું કે મારું જીવન ફરીથી શરૂ થઈ, પણ તે પૂર્ણ થઈ ગયું છે. જ્યારે કોઈ સ્ત્રી તેના છેલ્લા શ્વાસમાં તેના પ્રેમને બોલાવે છે, ત્યારે તે સંબંધ ક્યારેય સમાપ્ત થતો નથી. ચિરાગ પછી મારા માટે બીજા કોઈના નામનો અવકાશ નથી. સાંજે ચિરાગના રૂમમાં આવીને મેં તેના નામનો પથ્થર સાફ કર્યો. લાંબા સમય સુધી ચૂપચાપ બેઠી. મારા પતિ દ્વારા બનાવેલ દર્દીઓના રેશન કાર્ડ દિવાલો પર દેખાવા લાગ્યા હતા, જે તેમણે ઓમાનથી મોકલ્યા હતા. મેં તેમને સુરક્ષિત રીતે સાચવી રાખ્યા. તેમણે ક્યારેય કોઈ માટે જે કંઈ કર્યું હતું તે બધું હવે મારી નજર સામે હતું. સમય પસાર થતો રહ્યો. હોસ્પિટલનો બીજો બ્લોક પણ તૈયાર થઈ ગયો. એક દિવસ અર્પિતા આવ્યો અને કહ્યું કે અમે ઈચ્છે છીએ કે હોસ્પિટલના ઓડિટોરિયમનું નામ તમારા નામ પર રાખવામાં આવે. એ તરત જ ના પાડી. મેં કહ્યું ના, તે મારા પતિનું છે અને તેમનું જ રહેશે. હું તો તેમના નામના સંભાળ રાખવા માટે ફક્ત એક પડછાયો છું. અર્પિત માથું નમાવીને કહેવા લાગ્યો, ઠીક છે, જેમ તમારી ઈચ્છા. તે દિવસે સૂર્ય તેજસ્વી હતો. બહાર ખુરશી પર બેઠી પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા હતા. મેં મારા મનમાં કહ્યું કે ચિરાગ, તમે જે સ્વપ્ન જોયું હતું મેં તેને તે પૂર્ણ કર્યું. હવે તમે શાંતિથી સૂઈ શકો છો. અને હવે હું સૂવા માંગતી નથી, કારણ કે મારી પાસે તે બધું જ હતું જે એક સમય ફક્ત તમારા શબ્દોમાં હતું. પ્રેમ, વફાદારી અને ધીરજની જીત. સાચો પ્રેમ, બલિદાન અને ધીરજ ક્યારેય વ્યર્થ જતા નથી, જે હૃદયને જોડે છે. સમય ચોક્કસપણે એક દિવસ તેના પક્ષમાં નિર્ણય લેશે. તો મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો,
ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.